આહિર સમાજ બેઠો છે મારી સામે આજ. અને મને આ દીકરીનો પ્રસંગ આવ્યો ને, મને આ પ્રસંગ યાદ આવે. મને ગમે આ પરિવારની ઉદારતા શું કહેવાય. બલિદાન દઈ દેવા પોતાના દીકરાને. જુનાગઢની ધરા રાનવઘણ, રાનવઘણ નો આશરો મળ્યો છે આજ દેવાયત ના આંગણે. આજ આ દેવાયત બાપા ના આંગણે પાલી પોષી પોતાના એકનો એક ઉગા નામનો 5-7 વર્ષનો બાળક, એને જે પ્રેમ આપે ને એનાથી વિશેષ આના આ રાનવઘણ ને હાચવે છે, મોટો કરે છે. જોજો સમર્પણ શું કહેવાય એની વાત છે. આ આહિરનો આશરો, આ ધર્મ મોટો. આહિરનો રોટલો અને આશરો, આ બે ઉપર આહિર સમાજ ટકી રહ્યો એની મારે વાત કરવી છે. દરબાર ગઢમાં કચેરીમાં ખબર પડે, દોવાત બાપાને બોલાવો, હાજર કર્યા કે રાનો વંશ રાનવઘણ તમારા આંગણે મોટો થાય છે. તો કે હા મારા આંગણે. હે બીજા સમાજ બેઠા છે તો આવું હોય? દેવાત બાપા સાચું બોલી જાય. હાજર કરું ભાડ્યો, તમે કયો તો આગળ લઈ આવું. તો કે એમ નહીં, તમારે તો અહીંયા બંધન કરી દીધો કે તમે ચિઠ્ઠી લખી ગયો ને અમારા માણસ લેવા જાય. હાય રાણીને માલુમ થાય ચિઠ્ઠી લખે દેવાત બાપા કે સિપાહીઓ આવે ને એની હારે નવઘણ ને મોકલવા વિનંતી. આય રાણીને માલુમ થાય પણ નીચે બતાવ્યું. જોજો ઈશારો કાપી સમજે ને શું કહેવાય. રાખીને વાત કરજો. આ છેલ્લી લીટી વાંચી લીધી. 2-3 સિપાહીઓ જાય સોહર થી આહિર ઘરની અંદર. આય રાણી મોટો લાજનો ઘૂમટો ટાઈમ. આવો ને બાપા, ચિઠ્ઠી આવી છે કચેરીમાંથી. તો કે હા લાવો ને. ચિઠ્ઠી આપી. ચિઠ્ઠી આપતાની સાથે વાંચો પત્ર. નીચે લખ્યું હતું, હે આય રાણી રાખીને વાત કરજો. હા ખબર પડી ગઈ. જોજો સમજણ એને કહેવાય. અહીંયા મળ્યા નથી, હામે હામા ત્યાં નથી. ચિઠ્ઠી મોકલી છે, હારે 2 સિપાહીઓ છે. આય રાણીએ નાનકડા એવા 2 હુતા છે, રાનવઘણ અને 5 વર્ષનો તેનો નાનો ઉગો હુતો. ઓલો નવઘણ ઉઠી ન જાય. રાખીને વાત કરજો. એટલે સમજી ગયા કે રાનવઘણ ને મોકલવાનો નથી, પણ રાનવઘણ બનાવીને મારા ઉગાને મોકલવાનો છે, એને વડાવવાનો છે. ઉભો કર્યો, તૈયાર કર્યો, પાઘડી પહેરાવી, કડિયું પહેરાવ્યું, છોવડી આહિર નો ઠાઠમાં સાથે નાનકડી એક કટાર દીદીને કીધું, ભાઈ હું તો છે અને તારા પિતાએ તને બોલાવ્યો છે. સમજી ગયો. આ 5 વર્ષનું બાળક જોજો આહિર નું આંગણું છે કે તારે નવઘણ બનીને જવાનું છે મારા વીરા. માના આંખમાં એમ કહેવાય કે આંસુ નથી ને ખબર હતી ન કર કે હવે પાછો નહીં આવ્યા. વડાવી દીધા છે. કચેરીમાં લાવીને કીધું આ તો કે આ રહ્યો નવઘણ. દેવાત બોદર ને પૂછવામાં આવે કે આ તો કે એને પૂછો ને મને હું પૂછો. આહિર કુળ સોહામણો, આહિર નો આશરો તો જો એને પૂછો. ઓલા 5-7 વર્ષના ઉગા ને પૂછે. પણ કહું ઢીલી પોછી મેની થાવાવો. સિપાહીઓ હતા અને રાજ દરબારમાં રાજા પૂછે કે તું મૂછું નહોતી આવી એને? હજી મૂછના દોરા ફૂટા નહોતા, પણ મૂછમાં હાથ નાખી અને પેલો 5 વર્ષનો 7 વર્ષનો ઉગો બોલે કે હા હું જ છું રાનવઘણ, હું જ છું, હું રાનવઘણ. અને ત્યારે દેવાજ બોદર ગદગદ છાતી ફૂલવા માંડી. ધન્ય છે ઉગા, ધન્ય છે તને વીરા. 7 વર્ષનો ઉગો એમ કે હું નવઘણ. સિપાહીઓ કાન ભંભેરવા મને રાજાને કેમ ન હોય, કટાર આપી દો. કોને દઉં? તો કે દેવાજ બાપાના હાથમાં કટાર, એનો જ 5-7 વર્ષનું પહોળું.
અન કીધું કે એક જ ઝાડ કે આનું મસ્તક ધડથી જુદું કરો ને તો અમે માનીએ કે આ તારો નવઘાણ છે, નકર માનશું તારો દીકરો છે. પણ લોઠિયો હોય બળવાન કોઈ એમ કહેવાય કે હાથી એક હાથ કરી નીકળે રણભૂમિની અંદર, તરબૂચ ઉપર પગ મૂકે જેમ ચૂરો નીકળે ને એમ જ જે હાથમાં ભવાની લઈ હાય ભવાની હાય ભુજાળી એમ કરીને મ્યાનમાંથી કટાર કાઢી અને એક જ ઝાડકે જેમ કોઈ કુંભાર માટીનો પિંડલાનો ઘડો બનાવી સાંકળા ઉપરથી ઉતારી લે ને એમ કહેવાય માથું ઉતારી લીધું. માથું ઉતારી તો લીધું પણ આંખમાં લેશ માત્ર જેને દુઃખ નથી, લેશ માત્ર જેને દુખડો નથી, તોય કે છે કે હજી અમે માનીએ નહીં, હાથમાંથી તલવાર પડી જાય. તમે હું વાત કરો છો? તો કે હા આય રાણીને બોલાવો. આય રાણીને બોલાવ્યા અને હામે તો ઘટના બની એકનો એક છે ને ઈ આ નવગણ ને તારી હામો તે મસ્તક ધરતી જુદા કર્યા. ધન્ય છે આહિરની આય રાણીને કે પોતાનો દીકરો હતો છતાંય આંખમાંથી આહુડું ન પાડ્યું. આહિરી ધર્મની વાત છે. આહિરનો ઉજળો ઇતિહાસ બહુ કથા લાંબી છે. અને સિપાહીઓએ હાથની અંદર નાનકડી કટાર દીદીને કીધું કે આ નવઘણો હોય ને તો આની બે આંખો તારે કાઢી આયા મૂકી પગે કચડી નીકળી જવાનું, તારી આંખમાં આહુડું ન આવવું જોવે. અને ત્યારે જય ભવાની કરી આહિરના ઇતિહાસની અંદર ચાર ચાંદ લાગવાની તૈયારી. ભગવાન ધ્રુજી ગયો, સૂરજ નારાયણ તો કે સ્તંભી જાય. અને એક નાનકડું કોડિયું છે મોલો ઘડામાંથી કુંભાર ઉતારી નીચે મૂકે ને એમ એક એક આંખ કાઢી નાખી અને પગલે કચરી અને આ બાજુ આય રાણી નીકળી જાય. એકનો એક દીકરો આ ઉગો હતો છતાં પણ આશરા ધર્મની કીર્તિ વધારવા માટે આ ઘટના બની છે. 1200 ગામડા જ્યારે ભોગાળના ભેગા થયા ને છેલ્લી ઘડીની અવસ્થા જુનાગઢ સર કરી અને રા નવગણને જ્યારે બિહાર્યો ને ત્યારે આય રાણીએ કીધું કે જ્યારે ઉગવાનું આંખું કાઢીને એની ઈ અવસ્થા હતી ને ત્યારે મારી આંખમાં એક મેં આહુડું પાડ્યું નહોતું, પણ લાવો મારા ઉગાના લોહી લોહાણ કપડા ક્યાં છે? હવે મારે મળસિયા ગાય લેવા છે. ઈ પેલા નવઘણ ને જ્યારે ગાદી મળીને ત્યારે હૈયા ફાટ જો રુદન કરનારું આવો જો ઉજળો ઇતિહાસ હોય ને આ છે આલીદળ બોલીદળનો ઇતિહાસ. આહિર કુળની અંદર આ ઘટના મને ને તમને નજરે પડે. દીકરો દીકરી શું કહેવાય, ઈ મોટો આશરો શું કહેવાય, ઈ આ સમાજની અંદર મોટો પુરાવો છે. ધન્ય છે આહિર પરિવારના આંગણે આવા ઉમદા જેને બલિદાન પોતાના દીકરા ના દઈ દીધા બલિદાન. તારા રે વિનાનો બોદર સુનું આહિર કુળ બોદર સુનું આહિર તારા રે એ વિનાનું બોદર સુનું આહિર કુળ બોદર સુનું આહિર સુના રે ઘોડીધરના પાદર સુના રે ઘોડીધરના પાદર સુનું આહિર સુનું આહિર એ તારા રે એ વિનાનું
સુના